ઉનાના સૈયદ રાજપરા ખાડીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદથી 5 થી 6 બોટ અને 2 થી 3 હોડી સમુદ્રમાં તણાઈ ગઈ। તેજ પવનના કારણે લંગર તૂટી જતા બોટ દરિયાના પાણીમાં તણાઈ। એક બોટમાં ફસાયેલા 4 માછીમારોનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું। કમલેશ બારૈયા, નરસિંહ બામણિયા, રવજી અને રામજી શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ચારેય માછીમારોને નવા બંદર ખાતે સુરક્ષિત કોસ્ટગાર્ડે પહોંચ્યા। દરિયામાં કરંટના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પ્રશાસને સૂચના આપેલી છે। સૈયદ રાજપરા ગામે જે કાંઠા ઉપર લંગારેલી માછીમારોની 4 થી 5 બોટો છે તે દરિયાની અંદર તણાઈ હતી। સાથે સાથે 2 થી 3 નાની બોટો છે તે પણ દરિયાની અંદર તણાઈ હતી અને તેને સુરક્ષિત બંદર ઉપર પરત લાવવામાં આવી છે। જોઈ શકાય છે મા ચામુંડા કૃપા નામની જે બોટ છે, આ બોટ જે સમુદ્રની અંદર તણાઈ હતી, જેમાં 4 જેટલા માછીમારો પણ સવાર હતા અને કોસ્ટગાર્ડ દ્વારા તમામને બંદર ઉપર પરત લાવવામાં આવ્યા છે। હોડીઓને પણ કોઈ હોડીને થોડું નુકસાન થયું છે, પરંતુ અત્યારે બંદર ઉપર આ તમામ હોડીઓને પણ લાવવામાં આવી છે। સાથે સાથે જે માછીમારો હતા તેને પણ સુરક્ષિત બંદર ઉપર પરત લાવવામાં આવ્યા છે। હવામાન વિભાગે પણ ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી હતી। વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ પણ લગાવેલું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। ગીર સોમનાથના ઉનાના ગાંગડા ગામે નદીનો પાળો તૂટ્યો। રૂપેણ નદીનો પાળો તૂટતા નવા પ્લોટ વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા। નવા પ્લોટ અને નજીકના ઊંટવાડા રોડ વિસ્તારમાં પાણી ઘૂસ્યા। નદીના પાણી ઘૂસતા 250 લોકો ત્યાં ફસાયા હતા। વહીવટી પ્રશાસને તમામનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી દીધા। ગાંગડા પ્રાથમિક શાળા અને બાપા સીતારામ આશ્રમ ખાતે આશ્રય આપવામાં આવ્યો। 115 થી વધુ લોકોને રહેવા, જમવા સહિતની પ્રશાસને સુવિધા ઉપલબ્ધ કરાવી। કામગીરીથી તમામ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું। મોટી જાનહાનિ ટળી ગઈ।